અરે અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? રમેશ મહેતાનો અવાજ મારે અહીંથી રજૂ કરવો છે. સંજયભાઈ, મને જરાક બે કાળીનો સૂર આપજો સાહેબ. એક જમાનો એવો હતો, આજથી 35-40 વર્ષ પહેલા. તાલી પાડો એકવાર જોરદાર, આપ જેટલા પણ બેઠા છો. અને બીજું કહી દઉં સાહેબ, રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ખ્યાલ અમારો, રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ખ્યાલ અમારો, એક તમારી લાગણી, બીજું સોમાન અમારું. અમે તો મનોરંજન કરીએ, મનોમંથન કરીએ, બની શકે તો કદાચ જીવનમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરી શકીએ. સાહેબ સાંભળી લેજો સાહેબ, મેં તમને કહ્યું એમ સાહેબ, કેવો જમાનો હતો આજથી 35 વર્ષ પહેલા, કેવી ગુજરાતી ફિલ્મો સાહેબ બનતી. સાહેબ સાંભળજો, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહલતાની પેર, બેને ગાયું ને સરસ પાતળી પરમારનું સાહેબ, 16 સોમવાર, ભાદર તારા વહેતા પાણી, મચ્છુ તારા વહેતા પાણી. એક જમાનો સાહેબ હતો એ કહેવાનો મારો મતલબ સાહેબ. એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહલતાની પેર, પછી 15 વર્ષ પછી નરેશ કનોડિયા આયા. જય માતાજી, કેમ છો મહેશભાઈ? ઢોલા મારું, ગજરા મારું, તમે રે ચંપો ને અમે કેળ સાહેબ. નરેશ કનોડિયા અને જયશ્રીટીની પહેરાઈ, રોમા માણેકની પહેરાઈ. પછી પાછા 15 વર્ષ પછી સાહેબ તમે જો ગુજરાતી ફિલ્મ દેશરે જોયા, દાદા પરદેશ જોયા હતી, હિતેન કુમાર આયા. પછી તો હીરો બદલાતા ગયા. કહેવાનો મારો મતલબ એ છે મિત્રો, ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની જગ્યાએ કદાચ નરેશ કનોડિયા આવી શકે, નરેશ કનોડિયાની કદાચ એની જગ્યાએ હિતેન કુમાર આવી શકે, પણ રમેશ મહેતા ગુજરાતી ફિલ્મના પડદે ન હોય તો ફિલ્મ જોવાની મજા નહોતી આવતી સાહેબ. એ કલાકારનો પણ ભાર ઉપાડી લેતા સાહેબ. એ કલાકાર ક્યાંક એવું કંઈક હશે કંઈક મિત્રો. નહીં તો આ અત્યારે 2024ની સાલ દર્શન હાલે છે, અત્યારે પેઢી બદલાઈ ગઈ તો રમેશ મહેતા હાલે છે. વિચાર તો કરો, આ કયું એક ચુંબક હશે. અને એના હિસાબે હું જીવું છું સાહેબ. તમે બધા જીવાડો છો એટલા માટે, હું તો મૂડી વિનાનો માણસ છું સાહેબ, પણ તમે સ્વીકારો છો એટલા માટે મને ઘડી કેમ થાય કે લાય બીજા બે ઠુમકા મારી આવું, 2 પ્રોગ્રામ કરતો આવું સાહેબ. અને આવા બધા મિત્રો છે, યાદ કરે છે એટલે મને ગમે છે. પણ રમેશ મહેતાનો અવાજ મારે અહીંથી આપને બધાને સંભળાવો છે. આશા રાખું આ અવાજ આપને ગમે. મારા ઘનશ્યામભાઈએ કીધું ને કે આંખો બંધ કરીને સાંભળજો, પણ આજે મારે આપને એ કહેવું છે સાહેબ, આજે આંખો ખુલ્લી કરીને સાંભળજો સાહેબ. અને ગમે તો મિત્રો, મેં તમને કીધું એમ, રમેશ મહેતાનો અવાજ ને પ્રફુલભાઈનો અવાજ આપને ગમે તો આ કલાકારને અંતરથી આશીર્વાદ આપજો સાહેબ. પણ સાંભળજો, અત્યારે તો વિડીયો ને બધા સાધનો આવી ગયા, એ વખતે માત્ર રેડિયો હતો, અને રેડિયો ઉપરથી સુહાગ દિવાન અને અમીન સયાની હમણાં શરીર છૂટી ગયું એનું, આપણે આવતું બીના કાને સિબાકા. નમસ્કાર ભાઈઓ બહેનો, કિશોર કુમાર और लता मंगेशकर की पहली बादान का गाना, फिल्म का नाम कुदरत. આજે અમીન સયાની જે હતા, અવાજના બેતાજ બાદશાહ જેને કહી શકાય, એ હમણાં જ ગુજરી ગયા સાહેબ. બીજા આપણા સુહાગ દિવાન, એ ગુજરાતી પિક્ચરની જાહેરાત આપતા, અને એ સુહાગ દિવાનનો અવાજ અહીંથી રજૂ કરું છું, સાથે સાથે રમેશ મહેતાનો પણ અવાજ રજૂ કરું છું. આપને ગમે, આ કલાકારને અંતરથી આશીર્વાદ આપજો. પણ સાંભળજો, એ વર્ષો પહેલાનો રેડિયો અને સુહાગ દિવાન. કે સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોર, નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અરે શું નામ રાખ્યા છે? અરે ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું, પૂછી લઉં. અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કહું છું કંકુ, એ કંકુ આલે લે, આ ક્યાં મરી ગયું છું આ છોડી? અરે કંકુ, આ માંડ વેત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે. અને બોલી નાખો મારી હારે એકવાર. એ બાકી જીવતા રહ્યો જેઠ મહિના સુધી. તાલી પાડો એકવાર જોરદાર. પણ આ તમે મારો અવાજ સાંભળ્યો સાહેબ, પણ ગુજરાતી ફિલ્મના પડદે કદાચ જે અમારા 50 વર્ષ વાળા જે હશે, 1969 વાળા, જેને મેરુ મારણ ફિલ્મ જોયું હશે સાહેબ, એ ફિલ્મનો એક ટૂચકો, એક નાનકડો જોક્સ રમેશ મહેતાના ઓરિજિનલ ગેટઅપ સાથે મિત્રો હું તમને અહીંથી બતાવી દઉં સાહેબ. ગુજરાતી પિક્ચર મેં તમને કહ્યું એમ, રમેશ મહેતા હવે ઓરિજિનલ ગેટઅપ જોજો. ગુજરાતી પિક્ચર ગોવિંદ પટેલ રજૂ કરે છે નવલું નજરાનું ગુજરાતી રંગીન ચિત્રપટ મેરુ માલણ. રમેશ મહેતા એટલે કે ધૂળિયો ધર્મના ધોકાવાળો.
જોજો હવે રમેશ મહેતા શું કરે, જેને પિક્ચર જોયું હશે એને ખબર હશે સાહેબ. હા, રમેશ મહેતા શું કરે, આવાવડા ભોળાનાથના મંદિરે બેઠા હોય અને પ્રેમમાં પડે અને ગધેડા ઉપર બેહવું પડે, ઓટલા ઉપર બેહવું પડે, હકીકતની વાત છે. અને ઓટલા પર બેઠા હોય, ગામની સોડી કોઈ પૂજા કરવા નીકળે, કોઈ શાક બકાલું લેવા નીકળે, કોઈ લુગડા ધોવા નીકળે, એટલે રમેશ મહેતા ગામની સોડી જ હોય પણ તોય ટાઈમ પાસ કરવા ચેવો ડાયલોગ બોલે સાંભળજો, તાલી પાડો એકવાર જોરદાર. ગુજરાતી ફિલ્મ મેરું માલણ, રમેશ મહેતા. અરે ભાઈ, આ માથે ટોપી ચડાવી લઉં, તાળી પાડો જોરદાર એકવાર. હવે બોલો એકવાર. હવે જો તમે કહેતા હોય તો વાહે જરાક મોઢું બતાડી દઉં. હા બોલો એકવાર. હા જોજો, હવે જોજો, હવે બેઠા છે રમેશ મહેતા અને હિરોઈન નીકળે છે, ઝાંઝરના અવાજ સાંભળાય છે. મારું મોઢું જોજો, રમેશ મહેતા, ઝાંઝરના અવાજ જો બેન્જામાં વગાડાતા હોય તો હાલે હાલે તમ તમારે. એક્સપ્રેશન જોજો, આ હિરોઈન આવે છે થાળી લઈ અને રમેશ મહેતા જોઝરના અવાજ સાંભળીને ઓહો હો હો ઓ વાગ્યા. અરે વાગ્યા. અરે ઝીણા ઝીણા ઝાંઝરો વાગ્યા. તે કહું છું, અરે કિયા ગામના ગોરી નવાનગર. ઓહો હો, બાકી નવાનગર કેતા કેતા તો તૈણ કટકા થઈ ગયા. નવા નોખું પડી ગયું, આ નગર નોખું પડી ગયું અને તમે નોખા પડી ગયા હો. આ ડાયલોગ એટલો બધો ઉપડ્યો એટલે ગોવિંદ પટેલે બીજું પિક્ચર બનાવ્યું તરત, સાજણ તારા સંભારણા. હવે સાજણ તારા સંભારણામાં બીજો ડાયલોગ, રમેશ મહેતા તમે જુઓ આમ ગધેડા ઉપર બેઠા હોય, ઘોડા ઉપર બેઠા ગામની છોડીઓ નીકળેલા, રમેશ મહેતા એને જોઈને ઘનાભાઈ આવી આવી આ તમને દેખાણી આવી. હવે જોજો રમેશ મહેતાને કે જોઈને કે છે, ઓહો હો, તે કહું છું કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો હો, તમે 16 વર્ષના? ઓહો હો, તે કહું છું કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો હો હો, તો નાના નાના ગોરી. ઓહો, તો નાના નાના ગોરી. હવે જે મળે બધી નાની નાની જ મળે, ચો મેળ પડા. એટલે પછી હારી થાકી અને રમેશ મહેતા ભોળાનાથના મંદિરે જાય છે દર્શનભાઈ. અને રમેશ મહેતાને કેવો છો સાંભળવા જેવો છે. ભોળાનાથને કેવો ડાયલોગ બોલે છે સાંભળજો રમેશ મહેતા. વાંઢા વિલાસ ક્યાં મેળ પડે નહીં વાંઢેશ કુમારનો. હા, એટલે શું છેલ્લે કંટાળીને કેવો ડાયલોગ રજૂ કરે છે સાંભળજો રમેશ મહેતા ભોળાનાથને. અને બીજી એક અંગત વાત આપને કરી દઉં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ્યારે 75 વર્ષ પૂરા થયા અને કર્ણાવતી ક્લબમાં જ્યારે મિત્રો બધી ઇન્ડસ્ટ્રી ભેગી થઈ અને ઘનશ્યામભાઈ રમેશ મહેતાને મળવાનું થયું અને આ સંવાદ જ્યારે મેં એમને સંભળાયો, એની આંખમાંથી આહુડાની ધાર હતી અને એટલું કીધું તું મને કે ભાઈ ભદ્રાયું, ધરતી વાંજણી નથી સાહેબ, પણ આપણું ઓડિયન્સ છે ને એ શહેર નથી ગામડા છે અને છેવાડેના ગામડે જજે અને મારી ફિલ્મના સંવાદો સંભળાવજે અને જો એનું મોઢું હસતું થઈ જાય ને તો સમજી લેજે કે તારો બેડો પાર થઈ ગયો સાહેબ. કહેવાનો મારો મતલબ. અને એ મને એક એમ કહેવાય છે કે એને વાત કરી હતી અને છેવાડેના ગામડે જઉં છું, તમારા બધાના હસતા મોઢા ચહેરા જોઉં ત્યારે વળી પાછા એમ થાય કે બીજા 5 વર્ષ વધી જાય તો વળી લોકોને હસાવવાનો પ્રયત્ન કરું છું સાહેબ. હવે સાંભળજો સાહેબ, જોજો રમેશ મહેતા ક્યાંય મેળ પડતો નથી. ભોળાનાથના મંદિરે જઈ બેનો સાંભળજો, તાલી પાડો તો બેનો એકવાર જોરદાર. જોજો રમેશ મહેતા એક્સપ્રેશન જોજો શું કહે છે ભોળાનાથને. જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. અરે અરે આમ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને એ તારું કાળજું કપાઈ નથી જાતું? અરે બધી હોળની જ મળે છે. અરે એકાદી તો હોળ ઉપરની દઈ દે. અને તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલી બાયું હે ને પડી હાંફતી હશે ભોળાનાથ. એકાદી દઈ દે. હવે આમ કરીને જો પાછળ જોવો છે ને ભાઈ, એક બઈ ઉભી છે આમ કરીને, બેનો સાંભળજો, એક બઈ ઉભી છે આમ ઘૂમતો તોણી.
એટલે રમેશ મહેતા એને જોઈને ઓહો વાહ ભોળાનાથ તે તો માંગ્યા ભેગી જ નહીં દીધી. લાય પૂછું. હવે રમેશ મહેતા ઓલી બાઈને પૂછે જજો જો સાહેબ સાંભળજો. ઓહો તે કહું છું કેટલા વરના ગોરી. હવે ઓલી બાઈ 60 ને માથે 60 ને માથે 60 ને ઓહો આ તો આંકડો ઊંધો થઈ ગયો. એકને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો. આ હોળના 61 થઈ ગયા. ઓહો તો તમે મોટા ગોરી બોલી નાખો મારી હારે એકવાર.